અરે ચોમાસામાં મકોડા ઉભરાય ને એમ ગિરનાર પર્વત ઉપર માણા ઉભરાણા. બોલો ક્યાંય પગ દેવાની જગ્યા નહીં. અમે તો ગિરનાર પર્વતના પગથિયા સડી સડીને થાકીને ત્યાં થઈ ગયા. વળી પાછો પોરો ખાધો ને અહીંયા બધું મોંઘું બહુ મળે. તો મિત્રો આપણે ગિરનાર પર્વત તો ચડવી છે પણ હજી 25% ચડ્યા છે ને જો અહીંયા પાણીની બોટલ 50 રૂપિયાની મળે છે. ભલે 50 હોય કે 100 હોય પણ પાણી પીધા વગર ન હાલે. અહીંયા ગિરનાર ચડતા ચડતા થાક બહુ લાગે ભાઈ, કેમ કે થોડાક પગથિયા સુધી ગરમી બહુ થાય. થોડાક ઉપર જાવી પછી ત્યાંથી ઠંડો પવન ચાલુ થઈ જાય છે. ગિરનાર પર્વત ચડવામાં તમને કેવી મજા આવી? અરે આખો નીતરી ગયો છો. પણ કેવડો ઊંચો પર્વત છે. ભૂલશું કે જો અહીંથી દદડતા હેઠા ગયા હોય ને તો હાઈટકુય ન જડે. રેશન કાર્ડ માંથી કોઈને પૂછ્યા વગર નામ કાઢી જ નાખવાનું. મિત્રો આપણને ગિરનાર પર્વત ઉપર કયું ગામ? ડોલતી. ભાઈ ગામના ફેન ફોલોવર ભેગા થઈ ગયા છે. ફૂલ મોજ જ છે હો બધાને. ફૂલ મોજ. ખાઓ માં કસમ. અને પછી તમે જેમ ઉપર ઉપર જાશો એમ પહાડોના પથ્થરમાંથી ઠંડુ ઠંડુ પાણી વહેતું જોવા મળશે. પાછા ચાલુ ઇલેક્ટ્રિક વાયરની ખાસ ધ્યાન રાખ્યું. જો અડી ગયા ને તો જાશો જંતર વગાડતા. અને વળી પૈસા દઈને પાણીની બોટલ એકવાર જ લેવાની, પછી આવી રીતે ખાલી બાટલા મફતમાં ભરી લેવાના. અને મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી. ના ભાઈ જો કેટલો વજન લઈને ગિરનાર પર્વતના પગથિયા ચડે છે. અને તમે જેમ જેમ ગિરનાર પર્વત ઉપર ચડતા જાવ એટલે ભાઈ અહીંનું વાતાવરણ તમને નકરી મજા જ આવે. અને વાદળા તો તમારી હારે ભટકાતા ભટકાતા જાય. આવું દ્રશ્ય તમે ક્યારેય નહીં જોયું હોય. અને અહીંયા તો એટલું માણસો ફરવા આવેલું કે વાત ન પૂછો. ચોમાસામાં કેમ મકોડા ઉભરાય એમ ગિરનાર પર્વત ઉપર માણસો ઉભરાણું. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? મારો વિડિયો આવો જો મિત્રો આપણને ગિરનાર પર્વત ઉપર હિંમતનગર થી એક ભાઈ મળી ગયા છે. શું તમારું નામ છે? पिनांग पंचाल. બોલો અહીંયા તમને કેવી મજા આવે? બહુ મજા આવે છે. ભાઈ ગિરનાર પર્વતમાં બધાને બહુ મજા આવે છે. તમે પણ આવજો. અને અહીંનું વાતાવરણ એટલે કઈ ન ઘટે. કુદરતી વાતાવરણ એટલે કઈ ઘટે જ નહીં હો ભાઈ. પછી એમને બધાને બહુ તરસ લાગી ને પાણી હરખું આવતું નતું. ના ખોબે ખોબે અમે ક્યારે ધરાવી. પછી અમે તો દેશી જુગાડ કર્યો. Tecnologia! 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 અને આવડા જો મફતમાં પાણીના બાટલા ભરે. આ ભરી લ્યો મફતમાં જેટલા ભરાય એટલા ભરી લ્યો. આપણે ક્યાં અહીંયા પૈસા દેવાના છે? અને હવે તો પગથિયા ઉપર પણ પાણી હાલ્યું જાય છે. જાળવીને પગ મૂકવા પડે. જો પગ લપટ્યો ને તો ક્યાં જઈને ઉભા રહેવી ને કાંઈ નક્કી જ નહીં.